નમસ્કાર, હું આપનું સ્વાગત કરું છું હોટ ટોપિક કાર્યક્રમમાં. હોટ ટોપિક કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજબરોજ અલગ અલગ સબ્જેક્ટ નક્કી કરવામાં આવતા હોય છે. તે સબ્જેક્ટ જે ઇસ્યુઝ જે ઘટનાઓ બનતી હોય છે તેના પરથી ડિસાઇડ કરવામાં આવતા હોય છે અને સબ્જેક્ટ વિશે રિલેટેડ ફિલ્ડના એક્સપર્ટ્સને બોલાવીને જુદી જુદી ડિબેટ કરવામાં આવતી હોય છે, ચર્ચા કરવામાં આવતી હોય છે અને પ્રયત્ન એવો કરવામાં આવતો હોય છે કે સમગ્ર ડિબેટ દરમિયાન કોઈ નિષ્કર્ષ બહાર નીકળે જેનાથી આ સૌ જે જનતા જુએ છે તેમને ફાયદો થાય. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટની હું જો વાત કરું તો આજનો સબ્જેક્ટ લેવામાં આવ્યો છે જે પ્રમાણે આજે ઇલેક્શન હતું ગોવા અને પંજાબનું, તેના પરથી આજનો આ સબ્જેક્ટ લેવામાં આવ્યો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્રાથમિક અંદાજ મુજબ ગોવામાં 83% આસપાસ મતદાન થયું છે સાંજે 4:30 વાગ્યા સુધીમાં અને પંજાબમાં 66% વોટિંગ. અને આ જ અંગે વધુ ડિબેટ કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જયવંતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. જયવંતભાઈ, 83% 66%, એક જમાનો હતો કે આટલું વોટિંગ નહોતું થતું. શું માનવું છે? યુવાનોમાં જાગૃતતા આવી છે ચૂંટણીને લઈને? બિલકુલ. એટલે હવે જેમ જેમ એક તો આપણે શિક્ષણનું સ્તર પહેલાં કરતાં વધતું જાય છે અને બીજી તરફ આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે ચૂંટણી પંચ દ્વારા પણ અને બીજી બધી રીતે પણ, એટલે તમે અમુક જાહેર ખબરમાં પણ ઇવન જોઈ શકો કે મતદાન માટે થઈને એના માટે એવી જાહેર ખબરો બનાવવામાં આવતી હોય છે. એટલે અને સોશિયલ મીડિયા ઉપર પણ એ વાત કરવામાં આવે છે કે ભાઈ મતદાન વધારે ને વધારે કરો તો શું છે કે તમે સારા પ્રતિનિધિ ચૂંટી શકો. હવે તમે જ્યારે સારા પ્રતિનિધિ ચૂંટવાના માટે મતદાન કરશો તો તમે ફરિયાદ કરવાનું તમે હક ધરાવી શકો. બાકી તમે મતદાન કરવા ન જાઓ અને પછી ફરિયાદ કરો તો એ વસ્તુનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એક સમયે એવું પણ હતું જો કે લોકો છે એટલે મતદાન કરવામાં નિષ્ક્રિય થઈ ગયા હતા કે બૂથ કેપ્ચરિંગ વગેરે વગેરે બહુ થતું હતું, ધાંધલી ધમાલ બહુ થતું હતું. હવે એ પ્રમાણ પણ ઘટ્યું છે. ઈવીએમ આવ્યા છે અને આ વખતે તો વીવીપેટ કરીને મશીન જે છે નવા એનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે અને એના કારણે તમે જેને મતદાન આપો તો એની એક સ્લીપ પણ નીકળે છે. એવું આ ટ્રાયલ બેઝ ઉપર એનો ઉપયોગ થઈ રહ્યો છે. 2014માં 7 સંસદીય ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે પંજાબ ને ગોવામાં એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે એ પણ એક વધારે જેને કહેવાય આપણે કે ચોકસાઈ માટેનું પગલું ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યું છે. આના કારણે પણ થોડું મતદાન છે વધારે જેને કહેવાય કે ચોકસાઈવાળું બનશે, પ્રમાણિક બનશે એવી માન્યતા છે. એના કારણે અને યુવાનોની સંખ્યા આપણા દેશમાં વધતી જાય છે, શિક્ષણ વધતું જાય છે અને આ બધાના ઓવરઓલ જે ફેક્ટર્સ છે એ કામ કરવાના લીધે હવે તમે જુઓ જ કે કાશ્મીરથી માંડીને દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ લઈ લો ને આ બાજુ પંજાબ, ગુજરાત, રાજસ્થાન વગેરેમાં મતદાનની ટકાવારી દિવસે એટલે દર ચૂંટણીએ વધતી જાય છે. જયવંતભાઈ, વાત પહેલા પંજાબની કરીએ. સિદ્ધુનું પાર્ટી બદલી કોંગ્રેસમાં જોડાવું શું લાગે છે, કેટલું ડેમેજ કરશે? જે પ્રમાણે લાસ્ટ સર્વે આવ્યા છે, એકોર્ડિંગ ટુ જુદી જુદી ન્યૂઝ ચેનલના જે સર્વે આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે કા કોંગ્રેસ કા આમ આદમી પાર્ટી પંજાબને રૂલ કરશે, અકાલી દળ અને બીજેપીની એન્ટી ઇન્કમ્બન્સી. નવજોતસિંહ સિદ્ધુ માટે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, પરંતુ મારા ખ્યાલ પ્રમાણે નવજોતસિંહ સિદ્ધુ ને વધારે ફાયદો થશે કોંગ્રેસ કરતાં એવું મને લાગે છે. કારણ કે ત્યાં જે પ્રમાણે જે ચિત્ર ઉપસી આવી રહ્યા છે એ પ્રમાણે એન્ટી ઇન્કમ્બન્સી એટલે શાસક વિરોધી લાગણી વધારે પ્રવર્તી રહી છે. હવે જો એ વાત સત્ય પડે તો અને એમાં બે વિકલ્પ છે, એક તો આપ જીતે ને એક તો કોંગ્રેસ જીતે. હવે જો કોંગ્રેસનું ત્યાં અગાઉ પણ સરકાર હતી, 2007 પહેલાં અમરિન્દરસિંહની સરકાર હતી. હવે જો કોંગ્રેસ ફરીથી એ પુનરાગમન કરે સત્તામાં તો સિદ્ધુ માટે આ એક કે દાવો કરી શકાશે કે પોતાના કારણે પણ એમ કે જીત્યા. બાકી જો કોંગ્રેસ અને બીજા કોઈનો સહારા નહીં, આમ તો ત્યાં અમરિન્દરસિંહને એ બધા મજબૂત છે, પરંતુ સિદ્ધુનું અચાનક આવું એક એનામાં ઉમેરો કરનારું પરિબળ બની રહ્યું છે, એની જે કહેવાય કે વિનિંગ સાઇડ એનું મજબૂત કરનારું. જે આપણે અટકાવવા માંગીએ છીએ, સીધો મારો ક્વેશ્ચન છે. નવજોતસિંહ સિદ્ધુ એક લાલચમાં પદ છોડ્યું હોય એવું લાગે છે. પદ મેળવવા માટે લાલચમાં આવીને કોંગ્રેસમાં જોડ્યું કે શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આમ આદમી પાર્ટીમાં જોડાશે પરંતુ જોડાયા કોંગ્રેસમાં. શું લાગે છે, આપનું શું માનવું? સ્પષ્ટ રીતે મારે જવાબ જોઈશે કે ખરેખર પદની લાલચમાં એને કોંગ્રેસમાં જોડાયા છે.
એટલે હવે મેં અગાઉ એક ચર્ચામાં આપણે ત્યાં જ કહેલું કે ભાઈ હવે જે ચૂંટણીઓ છે એ કોર્પોરેટ કંપનીઓની જે માર્કેટિંગ એડ હોય છે ને એ પ્રકારની બનતી જાય છે. એટલે જેમ એક કંપનીમાંથી ફાયદો મેળવવા માટે કર્મચારી છે બીજી કંપનીમાં જાય નોકરી બદલવા માટે, એવું હવે આમાં સિદ્ધાંતની કોઈ વાત બહુ ઓછી દેખાય છે. એટલે નવજોતસિંહ સિદ્ધુ 12 વર્ષ સુધી ભાજપમાં રહ્યા અને એમણે બહુ બેટિંગ કરી અને ફ્રન્ટ ફૂટ ઉપર બેટિંગ કરી, ચોગ્ગા છગ્ગા માર્યા, રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા, કોંગ્રેસને મુન્નીથી વધારે બદનામ કહી, મનમોહન સિંહ ઉપર એમણે આકરા પ્રહારો કર્યા અને અસરદાર નથી એવું કહ્યું. અને તમે જુઓ કે એ ગુજરાત હોય કે પંજાબ હોય કે દિલ્હી હોય, એમણે જે ચૂંટણી સભાઓ સંબોધી નરેન્દ્ર મોદીની તરફેણમાં, ભાજપની તરફેણમાં, ત્યારે એમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા. હવે એમને રાજ્યસભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા, પરંતુ એમની જે કંઈ મહત્વાકાંક્ષા હશે એ સંતોષાય નહીં. એટલે એમણે પહેલાં તો પોતાનો પક્ષ રચી જોયો, પછી આમ આદમી પાર્ટીમાં એણે પ્રયત્ન કરી જોયો, એમાં પણ કદાચ એમને મુખ્યમંત્રી બનવું હતું ને કેજરીવાલને છુપી મહત્વાકાંક્ષા છે એવું કહેવાય છે કે દિલ્હીમાં જે સત્તા મુખ્યમંત્રી તરીકે નથી એ પંજાબમાં મળી શકે એમ છે. અને મનીષ સિસોદિયાએ તો એમનું નામ પણ જાહેર કરેલું, જોકે પછી છબરડો વળતા એમણે કહ્યું કે ભાઈ એ તો વાત જ હતી ખાલી કે એમના ચહેરાને ધ્યાનમાં રાખીને મત આપવો. એટલે કહેવાનો અર્થ એ છે કે પંજાબમાં કદાચ કેજરીવાલને મુખ્યમંત્રી બનવું છે, એટલે સિદ્ધુને તો ત્યાં એ મુખ્યમંત્રી બની શકે એમ નથી. તો હવે સવાલ એ છે કે કોંગ્રેસમાં એનું અત્યારે એ ગયા છે અને કોંગ્રેસમાં શું એ મુખ્યમંત્રી બની શકશે? જે કંઈ હોય તે, પણ અત્યારે તો એના માટે કોંગ્રેસ જ એકમાત્ર ઓપ્શન હતો એવું લાગે છે. હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, જે ઓપિનિયન પોલ્સ આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી બહુમતી તરફ નથી. ક્યાંક આપને એવું લાગે છે કે બીજેપી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી અને આમ આદમી પાર્ટીને સરકાર બનાવવા માટે મદદ કરે? જો આ રાજકારણ છે અને રાજકારણમાં ભૂતકાળમાં આપણે જોયેલું છે કે વીપીસીની સરકાર વખતે એકદમ કટ્ટર વિરોધીઓ એવા ભાજપ અને સામ્યવાદીઓએ વીપીસીની સરકારને સમર્થન કરેલું. એટલે આમાં કંઈ પણ અશક્ય નથી. કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી છે એ દિલ્હીમાં લડેલા અને શીલા દીક્ષિતને 30 દિવસ કે એટલા દિવસની અંદર એણે જેલમાં મોકલવાની વાત કરેલી. એ જ કોંગ્રેસે ચૂંટણી પછી આમ આદમી પાર્ટીને ટેકો આપીને સરકાર બનાવેલી, જે 28 દિવસ ચાલી કે 48 દિવસ ચાલેલી. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે ચૂંટણીમાં કટ્ટર વિરોધી લાગતા હોય, એકબીજાની સામે આક્ષેપો કરતા હોય, આપણે ઉત્તર પ્રદેશનું જ આપણે ઉદાહરણ લઈએ તો ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી, એટલે હમણાં જે ગઠબંધન ન થયું ત્યાં સુધી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એકબીજા સામસામે આક્ષેપો કરતા હતા અને ખૂબ જોરદાર પ્રચાર ચાલતો હતો. પોસ્ટરો પણ છપાઈ ગયેલા, શીલા દીક્ષિતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવેલા. અને ગઈ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સમાજવાદી પક્ષનો જે ચૂંટણી ઢંઢેરો હતો એની સરેઆમ જાહેરમાં એની મજાક ઉડાવેલી, એના બધે કાગળિયા ફાડી નાખેલા. હવે એ જ એનું ગઠબંધન થઈ ગયું. તો હવે એ લોકો ભેગા રોડ શો યોજે છે, મંચ ઉપર સાથે આવી રહ્યા છે. કહેવાનો અર્થ એ છે કે આ રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી. અને ચૂંટણી પહેલાં થાય તો બરોબર છે કે મતદાર છે એ છળાતા અટકે, છેતરપિંડી થતા અટકે, છેતરાતા અટકે. પણ હવે ચૂંટણી પછી જો કદાચ ત્રિશંકુ સરકાર રચાય તો ખરેખર તો નવેસરથી જનાદેશ માગવો જોઈએ, અથવા તો કંઈક એવું બંધારણમાં જોગવાઈ કરવી જોઈએ કે ભાઈ જે સૌથી વધારે મતદાન જેને મળ્યું છે, ટકાવારી છે, એ કદાચ પક્ષ રચે. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે જે વિરોધીઓ હોય એકબીજાના, આપણે 1996ની કેન્દ્ર સરકારની ચૂંટણી જોયેલી ત્યારે પણ જોયેલું કે બધા કેવા પક્ષો એક સાથે આવી ગયેલા અને કોંગ્રેસે સમર્થન આપેલું. એ જ રીતે આવા અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ. ગુજરાતમાં પણ આપણે શંકરસિંહ વાઘેલા એક સમયે ભાજપમાંથી લડેલા, રાજપા પક્ષ રચ્યો અને પછી કોંગ્રેસે એને સમર્થન આપી દીધેલું. 1990માં ચિમનભાઈ પટેલ કોંગ્રેસની સામે લડીને સત્તામાં આવ્યા, પરંતુ ભાજપની સાથે વાંધો પડ્યો એટલે પછી કોંગ્રેસે એને ટેકો આપીને સરકાર બનાવેલી. એટલે રાજકારણમાં અશક્ય કંઈ નથી. એટલે જો ચૂંટણી પછી છે ત્રિશંકુ રચાય, પરંતુ પંજાબમાં શક્યતા એવી લાગતી નથી જે પ્રમાણે ઓપિનિયન પોલ આવે છે એ પ્રમાણે. પરંતુ હવે જોવાનું એ છે કે આમાં કોણ કોના મત કાપે છે, કારણ કે ત્યાં માત્ર આપણે વાત કરીએ છીએ કે ભાજપ અને શિરોમણી અકાલીદળનું ગઠબંધન, સામે કોંગ્રેસ અને ત્રીજી બાજુ આપ. એક ચોથું પરિબળ છે બસપ છે, બહુજન સમાજવાદી પક્ષ, કારણ કે ત્યાં દલિતોની સંખ્યા 31 કે 34% જેવી મનાય છે. એટલે એ પરિબળને પણ આપણે ધ્યાનમાં રાખવું રહ્યું.
હવે એ જોવાનું રહ્યું કે એ આખું જે ચતુષ્કોણીય જંગ છે એમાં કઈ રીતે આખું સમીકરણ અને મતદારોનું મન તો અકળ હોય છે, એ કઈ તરફેણમાં જાય છે. અને આમ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે શીલા દીક્ષિત છે એ 3 ટર્મ સુધી દિલ્હીમાં મુખ્યપ્રધાન રહ્યા. સૌથી વધુ જ્યોતિ બસુ ને સામ્યવાદી સરકાર પશ્ચિમ બંગાળમાં રહી. પરંતુ જો આપણે 3 મુદ્દતને માપદંડ ગણીએ અને શાસક વિરોધી પરિબળ લાગણીને ધ્યાનમાં ગણીએ તો પંજાબમાં, અને ઓપિનિયન પોલ પણ એમ કહે છે કે પંજાબમાં છે આ વખતે મતદાન છે શાસક યુતિની વિરુદ્ધમાં થાય એવી શક્યતા છે. હવે એ સંજોગોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે છે કે કેમ, અને આપને બહુમતી મળે છે કે કેમ, કે પછી એ બે સંગઠન ગઠબંધન રચીને સરકારમાં આવે છે, એ જોવાનું રહેશે. જયવંતભાઈ, જેટલા ઇલેક્શન થયા છે છેલ્લા 5-7 વર્ષની વાત, આપણો તો બહુ બહોળો અનુભવ છે, પરંતુ જ્યારે જનતાએ મતદાનની ટકાવારી જનતાની વધી છે ત્યારે સ્પષ્ટ બહુમતીથી સરકાર બની છે. શું માનવું છે આપનું? ના, એ તો દેખાય જ છે કે 2014ની લોકસભાની ચૂંટણી હોય, 2012ની આપણે ગુજરાત રાજ્યની ચૂંટણી હોય, કે પછી કાશ્મીરની ચૂંટણી હોય, કે તાજેતરની કોઈ પણ આપણે ચૂંટણી લઈએ તો એ માપદંડ સ્પષ્ટ દેખાઈ આવે છે કે જેને પણ મતદારો મત આપે છે એને સ્પષ્ટ રીતે એને બહુમતી આપવા માગે છે. અને મતદારો પણ હવે થોડાક શાળા બન્યા છે, ત્રિશંકુ હવે બહુ ઓછી આવે છે. એટલે એ રીતે જો થાય તો બહુ સારું, કારણ કે ભારતે અને અમુક રાજ્યોમાં પણ આપણે અસ્થિરતાનો બહુ માહોલ જોઈ લીધો. એટલે કોઈ પણ જ્યારે અસ્થિરતાનો માહોલ આવે છે ત્યારે બધી રીતે અર્થતંત્રને બીજી બધા કામોમાં, વિકાસ કામોમાં બહુ મોટું વિઘ્ન આવતું હોય છે. અને સાથે સાથે ધારાસભ્યોને તોડજોડ કરવાની અને ખરીદવાની ને એ બધું પણ થતું હોય છે. અને એમાંય પાછું સરકાર તો આવી સ્થિતિમાં બહુ લાંબી ટકતી જ નથી. આપણે 1996માં પણ જોયું ને અહીંયા ગુજરાતમાં પણ જ્યારે શંકરસિંહ વાઘેલાની પછી દિલીપ પરીખની સરકાર બનેલી ત્યારે આપણે જોયેલું છે કે સરકારો બહુ લાંબુ ટકતી નથી. એટલે એ સંજોગોમાં ફરીથી ચૂંટણી તો આવીને ઊભી જ રહે છે. એટલે આ બધું એક બહુ મોટું જે કહેવાય કે ભારતને લગભગ 5-7 વર્ષ પાછળ લઈ જનારું, અથવા રાજ્યની વાત કરીએ તો રાજ્યને 5-7 વર્ષ પાછું લઈ જનારું બની રહે છે. એટલે એવા સંજોગોમાં સારો વિકલ્પ એ છે કે મતદારો છે એ જેને પણ બહુમતી આપે એને સ્પષ્ટ બહુમતી આપે, અથવા યુતિને સ્પષ્ટ બહુમતી આપે. જયવંતભાઈ, ગોવાની વાત કરીએ. ગોવામાં 83% મતદાન ખૂબ જ સારું મતદાન કહી શકાય. અને જે પ્રમાણે લાસ્ટ ઓપિનિયન પોલ્સ આવ્યા છે, લગભગ મનોહર પારીકરનો જાદુ બરકરાર છે. શું માનવું છે? બીજેપી ગવર્મેન્ટ બનાવી રહી છે તેવો અંદાજ બહાર આવી રહ્યો છે. ગોવામાં આમ જોઈએ તો ગોવામાં ત્યાં ભાજપ માટે એટલો બધો અસંતોષ નથી જેટલો આપણે પંજાબમાં જે યુતિ સરકાર છે બાદલની એની સામે છે. એટલે ગોવામાં ભાજપ પુનરાગમન કરે એવી પૂરી શક્યતા છે. ઉપરાંત ત્યાં પણ આપણે ચતુષ્કોણીય જંગ જોઈ શકીએ છીએ. એટલે એક તરફ ભાજપ છે, એક તરફ કોંગ્રેસ છે, ત્રીજી તરફ આપ છે, અને ચોથી તરફ ત્યાં મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી, શિવસેના અને સંઘમાંથી, એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી નીકળેલા સુભાષ વેલિંગકરનો નવો પક્ષ છે ગોવા સુરક્ષા મંચ. હવે આમાં મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી, શિવસેના અને ગોવા સુરક્ષા મંચ આ ત્રણેય પક્ષોનું ગઠબંધન છે. પરંતુ એમાં શિવસેનાનું ખાસ ત્યાં એટલું બધું નથી. ગોવા સુરક્ષા મંચ નવો છે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી અત્યાર સુધી ભાજપ સાથે સરકારમાં હતી અને ભૂતકાળમાં પણ એનું એ રહ્યું છે એની ભાજપ સાથે ગઠબંધન. હવે ત્યાં ગોવામાં થોડુંક એ છે કે 3-4 ધારાસભ્યોની જો પેલી થાય તો સંખ્યા ઘટે તો સરકાર બદલાઈ જવાની શક્યતા રહે છે. 40 ત્યાં વધુ 40 બેઠક છે. એટલે 40 બેઠકોમાંથી એક ઓપિનિયન પોલ છે એ પ્રમાણે ભાજપને 21 થી 23 વચ્ચે બેઠક મળે એવી શક્યતા છે. એટલે ભાજપને ત્યાં જે છેલ્લે આપણે ડિમોનેટાઇઝેશન એટલે નોટબંધી પછી જે નરેન્દ્ર મોદીની સભા થઈ હતી અને એ સભામાં જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો ને આપણે જોઈ શકતા હતા, તો એ ને પણ એક માપદંડ ગણીએ. અથવા તો મનોહર પારીકરનું એ વતન રાજ્ય છે ને એ પોતે પણ અગાઉ ત્યાં મુખ્યમંત્રી હતા અને એમાંથી પછી સંરક્ષણ મંત્રી તરીકે કેન્દ્રમાં આવ્યા, અને અત્યારે પણ ભાજપ છે મનોહર પારીકરને મુખ્યમંત્રી તરીકે આગળ કરી રહ્યો છે. એ સંજોગોમાં ભાજપ છે કદાચ બહુમતી મેળવી લેશે એવી પૂરી શક્યતા દેખાય છે. શું લાગે છે આમ આદમી પાર્ટીનું ગોવામાં પરફોર્મન્સ કેવું રહેશે? કેમ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જીત મેળવી 67 સીટો, ત્યારબાદ પંજાબમાં બી જમ્પ લાવ્યું અને પંજાબમાં બી ખાસી એવી સીટો
આમ આદમી પાર્ટી લાવી શકે તેવું સર્વેમાં બતાવી રહ્યા છે. ગોવામાં કેમનું લાગે છે આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ? એટલે આમ આદમી પાર્ટી માટે તો અત્યારે એવું છે કે શૂન્યમાંથી ઉપર આવવું એટલે જે કંઈ આવે એ નફામાં જ છે. જેટલો વકરો થાય એટલો નફો જ છે એના માટે તો. એટલે પંજાબમાં એને લોકસભામાં એના 4 સાંસદ હતા, પરંતુ મને લાગે છે કે એમાંથી ભગવંત માન ને એવા એકાદ બે સિવાય બીજા પાછા નીકળી ગયા છે અથવા તો એને કાઢી મૂક્યા છે, મને એક્ઝેક્ટલી યાદ નથી. પરંતુ પંજાબમાં એનું સારું એ છે, પરંતુ ગોવામાં જે કંઈ એનું થશે એ સારું થશે. પરંતુ હવે ગોવામાં એના જે એલ્વિસ ગોમ્સ છે એની ઉપર પણ ભ્રષ્ટાચારના ને એવા આક્ષેપો થયેલા છે. એટલે એ સંજોગોમાં અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના જે કંઈ અસંતોષ ને એ બધું એના પેલા જે પક્ષ એકમના વડા હતા એને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા અને ટિકિટોની વહેંચણીમાં આક્ષેપ થયેલા. અને આમ આદમી પાર્ટીની જે એક ભ્રષ્ટાચાર સામેના પક્ષ તરીકે એક એમની જે છબી હતી ને એ આંદોલનમાંથી જ એનો જન્મ થયો, એ જોતા એ આવા આક્ષેપો ને એ બધું જે થાય છે એ એની છબીને ખરડનારું બની રહે છે, એની છબીને નુકસાન કરનારું બની રહે છે. પણ ગોવા કરતાં એને સૌથી વધુ દારોમદાર છે જેનો એનો આધાર છે એ પંજાબ વધારે છે. ગોવામાં તો જે કંઈ એનો વકરો થશે એ નફો છે એવી શક્યતા અત્યારે લાગે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત જયવંતભાઈ, ચૂંટણીમાં જાતિવાદ. શું માનવું છે પંજાબમાં જાતિવાદનું કેટલું પ્રમાણ અને ગોવામાં જાતિવાદ કેટલું ઇમ્પેક્ટ મારે છે ઇલેક્શનને લઈને? એટલે પંજાબમાં આપણે જોઈએ તો પંજાબમાં એટલું બધું નથી, કારણ કે પંજાબ છે શીખોનું પ્રભાવી રાજ્ય છે, દલિતો ત્યાં છે. પરંતુ જે રીતે જે હદે ઉત્તર પ્રદેશ અને બિહાર જાતિવાદથી ખરડાયેલા છે એટલા હદે જ પંજાબ અને ગોવા નથી ખરડાયેલા. અને પંજાબ આમ પણ સમૃદ્ધ રાજ્ય છે, ગોવા પણ ઠીક રીતે સારું રાજ્ય છે, ત્યાં પણ જે શિક્ષણનું ને એ રીતનું પ્રમાણ પણ સારું છે. એટલે આ બંને રાજ્યોમાં એટલું જાતિવાદના કાર્ડ ખેલવા થોડા અઘરા છે. હા, ત્યાં પંજાબમાં શીખ સમુદાયની જે લાગણી હોય એ દાખલા તરીકે આમ આદમી પાર્ટીના જે ચૂંટણી ઢંઢેરો હતો એમાં કંઈક સુવર્ણ મંદિરનું ચિત્ર મૂકવામાં આવેલું અને સાવરણો મૂકવામાં આવેલો, તો એનીથી એ લોકોની લાગણી દુભાઈ હતી અને એ પછી માફી માંગવી પડી હતી કેજરીવાલે. એટલે આ બધા જે એ વસ્તુ થતી હોય છે. પરંતુ જેટલું હદે જાતિવાદ છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વકરેલો છે અથવા તો થોડા અંશે તમિલનાડુ જેવા રાજ્યોમાં ત્યાં દેખાય છે આપણને, એ આટલો છે એ આપણે પંજાબ અને ગોવામાં માની શકીએ નહીં. જયવંતભાઈ, એક અંદાજ મુજબ ક્યાંક ને ક્યાંક એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે પંજાબમાં જો આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તો અરવિંદ કેજરીવાલને સીએમ બનાવશે. ઓફિશિયલી નહીં પરંતુ અનઓફિશિયલી એવી અનેક ચર્ચાઓ હતી, પરંતુ ક્યાંક પછી પીછેહટ કરવાનો વારો આવ્યો. શું માનવું છે, અરવિંદ કેજરીવાલને દિલ્હીના સીએમથી હટાવી અને ત્યાં પ્રોજેક્ટ કર્યા હોત તો શું સરકાર બનાવી શકે આમ આદમી પાર્ટી પંજાબમાં? પ્રોજેક્ટ કર્યા હોત નહીં, પણ પ્રોજેક્ટ કરવામાં જ આવ્યા છે. એના જે દિલ્હીના ઉપમુખ્યમંત્રી છે મનીષ સિસોદિયા, એમણે તો કહી દીધેલું કે કેજરીવાલને ચહેરા ઉપર જ તમે મત આપજો. અને એનો વિવાદ પણ થયેલો અને પછી સ્પષ્ટતા કરવી પડેલી કે ભાઈ અમે ત્યાં કેજરીવાલ છે મુખ્યમંત્રી પદના દાવેદાર છે એવું નથી. પણ આ જે કંઈ સંદિગ્ધતા અથવા તો દ્વિધા ઉત્પન્ન કરવાનું ચિત્ર હોય, પરંતુ એમ કહેવાય છે કે દિલ્હીમાં જે મુખ્યમંત્રીની જે સત્તા છે એ બહુ મર્યાદિત છે. એટલે એક રીતે આપણે જોઈએ તો મ્યુનિસિપાલિટીની જે કંઈ મેયરની સત્તા હોય એ પ્રકારની સત્તા ત્યાં દિલ્હીમાં મોર લેસ છે. એની આર્થિક જોગવાઈ કે એ અમુક સંરક્ષણ કે એ બીજી બધી બાબતોમાં દિલ્હીના મુખ્યમંત્રીને સત્તા નથી. એને દિલ્હીમાં ઉપરાજ્યપાલનું એટલે લેફ્ટનન્ટ ગવર્નર હોય છે ત્યાં એનું વધારે વર્ચસ્વ રહેતું હોય છે, કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હોય છે. એટલે એમાં કેજરીવાલના જે સ્વભાવ છે એ મુજબ એને ત્યાં ઘર્ષણ વધારે રહેતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે અને કેજરીવાલનું જે આપણે અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે જે એનો ઇતિહાસ છે એને જોઈએ તો એ દિલ્હીમાં પહેલી વાર સત્તામાં આવ્યા. હવે એમની પાસે એ પુરવાર કરવાની શક્યતા હતી કે ભાઈ એ સરકાર સારું શાસન ચલાવી શકે, ચાલીને બતાવી દે અને પછી કંઈક આગળ એ ઝંપલાવે. પરંતુ એમને થોડી ઉતાવળ વધારે લાગે છે એટલે એમણે સીધું લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું, નરેન્દ્ર મોદી સામે વારાણસીમાંથી ઉભા રહ્યા અને એ ત્યાં એમની પીછેહટ થઈને પછી ફરીવાર એમણે દિલ્હીમાં મુખ્યમંત્રી બનવાનું એમણે ત્યાં ચૂંટાઈને આવ્યા. અને ત્યારે પણ એમણે આશ્વાસન આપ્યું કે હવે હું આ છોડીને નહીં જાઉં. પરંતુ એમના વચનો છે એ એમનો ભંગ પોતે જ કરતા દેખાય છે. એ આપણે કોંગ્રેસનો ટેકો લીધો ત્યારે પણ એમણે એમના બાળકોની સોગંદ ખાધા હતા અને છતાંય કોંગ્રેસનો ટેકો લઈને પહેલી વાર સરકાર બનાવી હતી.
હવે જોવાનું એ છે કે પંજાબમાં જો મતદારો છે એને બહુમતી આપે છે તો કદાચ કેજરીવાલ મુખ્યમંત્રી બનવાની લાલસા રોકી શકે છે કે કેમ પંજાબમાં? જીવનભાઈ, સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરું, સેના દ્વારા જે પાકિસ્તાન પર જેને કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આખા દેશનો માહોલ બીજેપી તરફ પોઝિટિવ હતો. ક્યાંક એ વખતના આંકડા મુજબ બીજેપી ઉત્તર પ્રદેશમાં 300 સીટથી વધુ લાવવાની શક્યતા હતી. બધા ઇલેક્શનોમાં બીજેપીની જીત હતી. પરંતુ નોટબંધીની સર્જિકલ સ્ટ્રાઇક, ફાઇનાન્સ સર્જિકલ સ્ટ્રાઇક પછી જે પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે, ક્યાંક લોકોને આ નોટબંધી પસંદ નથી આવી. શું માનવું છે, કેટલું નુકસાન, કેટલું ડેમેજ થશે પંજાબ અને ગોવામાં? એટલે પંજાબની વાત કરીએ તો પંજાબમાં આમ એક અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીના પણ લોકો સ્વીકારે છે. એ લોકો પણ કહે છે કે નોટબંધી અમારા માટે અહીંયા કોઈ મુદ્દો જ નથી. અમે લોકો કેન્દ્ર સરકાર સામે, નરેન્દ્ર મોદી સામે કોઈ પ્રચાર કરતા નથી. અમારે ત્યાં અહીંયા બાદલ પરિવાર અને એનું જે કંઈ વિક્રમ મજીઠિયા છે કે સુખબીરસિંહ બાદલ છે કે પ્રકાશસિંહ બાદલ છે, એના જ મુદ્દાઓ એટલા છે કે અમારે એ બીજું કંઈ એમાં એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી, એવું આમ આદમી પાર્ટી પણ કહે છે. અને કે કોંગ્રેસવાળા પણ એ નોટબંધીને મુદ્દો બનાવતા નથી. હા, એટલે નોટબંધીથી લોકોને તકલીફ પડી છે એમાં કદાચ આપણે નકારી ન શકીએ, પરંતુ ચૂંટણીનો જે આપણે અત્યાર સુધી સભા ને એ બધું જોઈએ તો એકંદર એવું દેખાય છે કે પંજાબમાં નોટબંધી એ મુદ્દો નથી. રહી વાત ગોવાની, તો ગોવામાં આપણે જોયું હતું કે ડિમોનેટાઇઝેશનના પગલા પછી નરેન્દ્ર મોદીની સભા જે થઈ હતી પણજીમાં, તો એમાં એ કેટલો અભૂતપૂર્વ પ્રતિસાદ, એટલે લોકોએ છે ઊભા થઈને સમર્થન આપ્યું હતું અને તાળીઓના ગડગડાટથી નરેન્દ્ર મોદીની વાતોને વધાવી લીધી હતી. મોદીજી પોતે પણ ત્યાં ઇમોશનલ થઈ ગયા હતા, ભાવુક બની ગયા હતા. તો એ સભા પણ એમાં હાજરી ને એ બધું જોતા, અને ગોવા છે ભાજપનું એક જે કહેવાય કે સારું પ્રભુત્વવાળું રાજ્ય છે, એટલે એ જોતા ત્યાં પણ નોટબંધીનો મુદ્દો બહુ, અને ગોવામાં જે કહેવાય કે શિક્ષિત પ્રમાણ વધારે છે, એને જોતા ત્યાં પણ નોટબંધી મુદ્દો બહુ અસર કરતા હોય એવું મને લાગતું નથી. જયવંતભાઈ, ડ્રગ્સનો મુદ્દો પંજાબમાં બહુ ઉછાળવામાં આવ્યો છે. જે ટોપ 3 મુદ્દા ગણીએ ને, એમાંનો પંજાબનો મુદ્દો હતો કે ડ્રગ્સથી યુવાનો એ તરફ વળી રહ્યા છે, નશા તરફ વળી રહ્યા છે. શું માનવું છે, કેટલું ડેમેજ કરશે એન્ટી ઇન્કમ્બન્સી લઈને તેમજ અકાલી દળ અને બીજેપીને? ના, પંજાબમાં એ જે ડ્રગ્સનો મુદ્દો છે એ ખૂબ જ અસર કરતા, એટલે બધી રીતે યુવાનોને આજે એક નશામાં ડૂબાડીને એને આખું યુવા પેઢીને ખલાસ કરવાનું એક આખું મોટા પાયે ષડયંત્ર પાકિસ્તાન તરફથી થઈ રહ્યું છે. અને એમાં જે સરકાર છે એ ઘણા અંશે નિષ્ફળ રહી છે એવું સ્પષ્ટ આપણને દેખાય છે. એના ઉપર પિક્ચર પણ બની હતી ઉડતા પંજાબ, અને એના કારણે જે ડ્રગ્સને રોકવામાં છે પંજાબ સરકારે જેટલું અસરકારક પગલાં લેવા જોઈએ એ લીધા નથી એવું સ્પષ્ટ દેખાય છે. એટલે ડ્રગ્સનો મુદ્દો તો એ અસર કરતા રહેશે જ, તેમાં કોઈ બેમત નથી. જીવનભાઈ, ગોવામાં મુખ્ય કયા કયા મુદ્દાઓ હતા? કેમ કે ગોવાની વાત કરીએ તો ગોવા પોતાની રીતે તો વિકાસ કરી રહ્યો, પરંતુ ગોવાનું મોટા ભાગનું ઇન્કમની વાત કરીએ તો ટુરિઝમ પર આધાર રાખે છે. શું માનવું છે, કયા કયા મુદ્દાઓ ગોવાને સ્પર્શે તેવા છે? એક તો આપે જ કહી દીધું કે ગોવામાં છે પર્યટન સૌથી મોટો મુદ્દો છે. પછી બીજો જે ખાસ કરીને વિપક્ષો દ્વારા ચગાવવામાં આવતો હોય એ મુદ્દો છે એ કરપ્શનનો છે, માઇનિંગનો છે, માઇનિંગ સ્કેમનો છે. એટલે એ અને જે મુદ્દે આપણે જે કહેવાય કે RSSમાં જે વેલિંકર છૂટા પડ્યા અને એમણે પોતાનો નવો પક્ષ રચ્યો, એ મુદ્દો છે ભાષાનો, અને એ બહુ અસર કરતા મુદ્દો છે. એટલે ત્યાં આપણે ત્યાં ગુજરાતમાં હજી એટલી સભાનતા ગુજરાતી ભાષા પ્રત્યે નથી કદાચ મારી દ્રષ્ટિએ, એ દુઃખની વાત છે. પરંતુ મહારાષ્ટ્ર લ્યો કે ગોવા લ્યો કે એ બધા જે રાજ્યો છે અથવા તમિલનાડુ છે, એ બધા રાજ્યોમાં પોતાની ભાષા પ્રત્યે ખૂબ જ અપાર પ્રેમ હોય છે અને ખૂબ જ એને માટે સભાનતા હોય છે. એટલે ત્યાં અંગ્રેજી માધ્યમને એટલું પ્રોત્સાહન આપવાની જે નીતિ છે એના સંદર્ભે આ વેલિંકરનો વિરોધ હતો, અને એણે જાહેરમાં વિરોધ કર્યો અને એમને ત્યાંથી પડતા મૂકવામાં આવ્યા. એટલે આ મુદ્દો પણ, ભાષાનો મુદ્દો પણ અસર કરતા રહેશે. અને એની સાથે તમે જુઓ કે કયા કયા પક્ષો જોડાયેલા છે, તો કે મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી, એટલે સ્વાભાવિક છે કે પ્રાદેશિક પક્ષ છે. શિવસેના, તો એ પણ પ્રાદેશિક પક્ષ છે જે હંમેશા મરાઠીઓની વાત કરે છે, એટલે પછી મહારાષ્ટ્રના હોય કે ગોવાના હોય. એટલે આ મુદ્દો પણ ત્યાં વધારે એટલે છવાયેલો રહેશે.
જી બિલકુલ જયવંતજી ઉપસ્થિત રહ્યા અને જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો મેઇનલી ડિબેટમાં 2-3 વસ્તુ નીકળી આવી છે, જે પ્રમાણે છેલ્લે સર્વે પણ આવ્યો. ક્યાંક ને ક્યાંક ગોવામાં બીજેપી ફરી ગવર્મેન્ટ બનાવી શકે છે, મનોહર પારિકરનો જાદુ બરકરાર રહી શકે છે, અને પંજાબની વાત કરીએ તો પંજાબમાં આમ આદમી પાર્ટી પહેલી જ વારમાં ઘણું સારું પરફોર્મન્સ કરે તેવી શક્યતા છે, અને ક્યાંક કોંગ્રેસ પણ બહુમતીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. પરંતુ હકીકતમાં રિઝલ્ટ જ્યારે આવશે અને કેવા પ્રકારે કોણ ક્યાં સરકાર બનાવશે, કોણ કોને ટેકો આપશે, તે આવનારો સમય જ બતાવશે. તો આ હતો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો.